નમસ્કાર મિત્રો, આપણી આજની આ વિડીયો એ ફિઝિક્સ સબ્જેક્ટ ઉપર નથી, પરંતુ જે વિદ્યાર્થીઓ તાજેતરમાં જે ભરતી પડી છે IBPS અને RRBની, તો એની પ્રિપેરેશન માટેના અમુક ટોપિક્સ છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે મને ખૂબ સારા લાગે છે, ઇન્ટરેસ્ટિંગ છે. અને મેથેમેટિક્સનું રિઝનિંગ છે, જે ઘણી બધી એક્ઝામો પૂછાતા પણ હોય છે. જેમ કે આ બેન્કિંગ માટે તો પૂછાય છે, સ્ટાફ સિલેક્શન કમિશન માટે પણ પૂછાતા હોય છે, SSC માટે, રેલવે માટે પણ પૂછાય છે. તો એ ઘણી બધી સેન્ટ્રલ એક્ઝામો માટે કામ આવે છે અને એકદમ ઇઝી ટોપિક હોય છે. તો આજનો વિડીયો આપણે એવા જ અમુક સેન્ટ્રલની એક્ઝામના ટોપિક્સ માટે બનાવશું. ઓકે, વિડીયો આપણે અલગ અલગ સિલેબસના ટોપિક પ્રમાણે અલગ અલગ બનાવશું. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા IBPS RRBની એક્ઝામ માટે જે સિલેબસ છે એના અમુક ટોપિકની વાત કરીએ. તો આના સિલેબસ મુજબ આપણે બે પાર્ટ્સ હોય છે. આના સિલેબસના પાર્ટ્સ બે પ્રકારના હોય છે. મેઇન તો કે પ્રથમ આપણે જે હોય છે રિઝનિંગ, ઓકે, અને બીજો પાર્ટ આવે છે મેથ્સનો આવે છે. તમને થાય કે આ બંને મેથ્સ જ કહેવાય છે, પરંતુ રિઝનિંગ અને મેથ્સ બે અલગ અલગ પાર્ટ આવેલા છે, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ તો રિઝનિંગમાં કયા કયા ટોપિક આવેલા હોય છે. અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ મેઇન જે ટોપિક છે એની જ વાત કરીએ છીએ. તો એની અંદર રિઝનિંગમાં આવે છે સિલોઝિઝમ, એટલે કે અનુમાન વાક્ય. પછી ઇનઇક્વાલિટી, એટલે કે અસમાનતા, બરાબર. ત્યારબાદ આવે છે ડાયરેક્શન, એટલે કે આપણે દિશાની વાત કરીએ છીએ, દિશા અને અંતર્વાત જે કહીએ છીએ એ જ ટોપિક. અને બ્લડ રિલેશન, કે લોહીના સંબંધો જે કહેતા હોઈએ છીએ, બરાબર. ત્યારબાદ છે કોડિંગ ડીકોડિંગ, કોડિંગ અને ડીકોડિંગ. તો હાલ આપણે આટલા ટોપિક ઉપર અભ્યાસ કરશું જે રિઝનિંગમાં આવે છે, ઓકે. આના પછી પણ આના બીજા જે મેઇન ટોપિક છે જે છે પહેલું સિટિંગ અરેન્જમેન્ટ, એટલે કે જે આપણે બેઠક વ્યવસ્થા કહીએ એના ઉપર. તેની અંદરના પણ ઘણા બધા ટોપિક સિટિંગ અરેન્જમેન્ટ માટે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, કે સર્ક્યુલર સિટિંગ હોય, સ્ક્વેરમાં બેઠેલા હોય, ત્યારબાદ ટ્રાયેંગલમાં બેઠેલા હોય. આવા ઘણી બધી અલગ અલગ રીતે સિટિંગ અરેન્જમેન્ટ આવતી હોય છે, ઓકે. સિટિંગ અરેન્જમેન્ટ આવતી હોય છે એની અંદર એ જ પ્રમાણે લિનિયર રેખાની અંદર પણ બેઠા હોય. તો આવી અલગ અલગ રીતે સિટિંગ અરેન્જમેન્ટ હોય છે, એનો પ્રશ્નો આપણે સોલ્વ કરવાના હોય છે. અને બીજી એક આવે છે પઝલ. પઝલ ઘણા બધા પ્રકારની હોય છે. તો એ પઝલની અંદર પણ બોક્સ પઝલ આવતી હોય છે, પછી અલગ અલગ ક્વોન્ટિટી લીધેલી છે, અને બીજા ઘણા બધા ટોપિક એ પઝલની અંદર દર્શાવતા હોય છે. આ બે ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આ એક્ઝામની અંદર પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટના ખૂબ જ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. હવે અહીંયા જે મેથ્સ અને રિઝનિંગની વાત કરીએ, બંને થઈ અને પેપર્સ આવતું હોય છે 80 માર્ક્સનું. એક્ઝામ ઓનલાઈન હોય છે, પેપર 80 માર્કનું આવતું હોય છે, અને એના માટે ટાઈમ હોય છે 45 મિનિટ, ઓકે. એટલે આની એક્ઝામ એક એવી હોય છે કે જેમાં તમારે ખૂબ જ ઝડપથી જવાબ લખવા જોઈએ, કેમ કે
પ્રશ્નો વધારે છે, સામે ઓછા હોય છે, અને એ પણ પાછી એક્ઝામ તમારી ઓનલાઈન આવતી હોય છે, એટલે તમારે કોમ્પ્યુટરમાં દેખવાનો પ્રશ્ન અને એને રફ શીટમાં કામ કરવાનું હોય છે, અને પછી એના જવાબ આપવાના હોય છે. તો બને એટલા ઝડપી જવાબ આપવા માટે આપણે અલગ અલગ ટ્રીકનો ઉપયોગ કરશું, અને એ શોર્ટ ટ્રીકની મદદથી આપણે કેટલા ઝડપી જવાબ મેળવી શકીએ છીએ એની માહિતી મેળવશું આપણે. બરાબર. તો એ જ પ્રમાણે આ જે રિઝનિંગના ટૉપિક છે એ જ પ્રમાણે મેથેમેટિક્સ માટે પણ આવે છે. તો મેથ્સની અંદર આવશે દ્વિઘાત સમીકરણ, જે આપણે કહીએ છીએ. બરાબર. તો ક્વાડ્રેટિક ઇક્વેશનની વાત કરીએ, એક એના વિશે આવતું હોય છે, એના પ્રશ્નો આવતા હોય છે. ત્યારબાદ આવતા હોય છે સિરીઝના, શ્રેણી કહીએ. ત્યારબાદ આવતા હોય છે સિમ્પ્લિફિકેશન. ઓકે. તો કોઈ પણ દાખલો આપ્યો હોય, પ્રશ્ન આપ્યો હોય, એમાં સિમ્પ્લિફિકેશનની અંદર શું હોય છે, એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર હોય છે મોટા મોટા, અને એને સિમ્પ્લિફાય કરીને જવાબ લાવવાના હોય છે. ઓકે. એ જ પ્રમાણે ડેટા ઇન્ટરપ્રિટેશન આવશે, જેને આપણે ડીઆઈ કહીએ છીએ. તો એ ડીઆઈની અંદર આવે છે, તમે કહી શકો કે પર્સન્ટેજના દાખલા આવે, ભાગીદારીના દાખલા આવે, પછી કામના દાખલા આવે, કામ, મહેનતાણું, જે કંઈ આવા અલગ અલગ ઘણા બધા ટૉપિક છે કે જેની અંદર ડીઆઈના એક્ઝામ્પલ આવતા હોય છે. બરાબર. તો આટલા મેઇન ટૉપિક છે રિઝનિંગ અને મેથ્સની અંદર. તો આપણે એનો અભ્યાસ અહીંયા કરશું. ઓકે. તો સૌપ્રથમ આપણે રિઝનિંગથી શરૂઆત કરશું, અને એનો પહેલો ટૉપિક છે આપણો સિલોગિઝમ, એટલે કે અનુમાન વાક્ય. હવે સિલોગિઝમમાં જોઈએ તો 5 માર્કના પ્રશ્નો હોય છે, પરંતુ આમાં પ્રશ્ન તમારે કઈ રીતે પૂછાતા હોય છે, તો પ્રશ્નની અંદર તમને સ્ટેટમેન્ટ આપેલું હોય છે. બરાબર. અને એ સ્ટેટમેન્ટ પછી તમને કન્ક્લુઝન આપેલું હોય છે, કન્ક્લુઝન આપેલું હોય છે. અને કન્ક્લુઝન ધારો કે આ રીતે 2 કન્ક્લુઝન તમને આપ્યા હોય, 2 કે 3 ગમે એટલા આપી શકે છે. બરાબર. અને એ કન્ક્લુઝન દેખવાના, સ્ટેટમેન્ટ દેખવાના, અને એના ઉપરથી તમને આન્સર આપેલા હોય છે. ABCD એ પ્રમાણે એના આન્સર આપ્યા હોય, અને તમને કહ્યું હોય કે માત્ર 1 સાચું છે, માત્ર 2 સાચું છે, 1 અથવા 2 સાચું છે, એ પ્રમાણે 1 અથવા 2 ખોટું છે, અને એ જ રીતે 1 પણ નહીં. આવા અમુક ઓપ્શન તમને આપેલા હોય છે. ઓકે. તો આવા એક પ્રશ્નની અંદર તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હોય છે, 2 થી 3 લાઈનનું સ્ટેટમેન્ટ પણ હોઈ શકે છે. ઓકે. તો આ પ્રશ્ન તમારા 5 માર્કનો પ્રશ્ન, 5 પ્રશ્નો આવે છે. 5 પ્રશ્નો માટે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હોય છે. ઘણી વખત એક જેવા સ્ટેટમેન્ટ પણ આપેલા હોઈ શકે. તો એના અલગ અલગ કન્ક્લુઝન પ્રમાણે આપણે જવાબ દેવાના હોય છે. તો આના માટે સૌપ્રથમ તો જે સ્ટેટમેન્ટ તમને આપેલા છે, એ સ્ટેટમેન્ટ કેવા હોય છે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવીશ. કે જે બી સ્ટેટમેન્ટ આપ્યા હોય એ સ્ટેટમેન્ટ માટે તમારે સૌથી સારી રીત એના ડાયાગ્રામ બનાવવા, અને ડાયાગ્રામ બનાવવા પરથી જ તમને એના કન્ક્લુઝન ખબર પડે છે. ઓકે. તો હવે એ ડાયાગ્રામ કઈ રીતે બનાવવા, તો એ સ્ટેટમેન્ટ ઉપરથી તમારે ડાયાગ્રામ બનાવવાના હોય છે. તો થોડાક એક્ઝામ્પલ સાથે તમને સમજાવું કે એ ડાયાગ્રામ કેવા કેવા પ્રકારના હોય છે. તો આપણે એક્ઝામ્પલ એક પ્રમાણે જોઈએ. તો ધારો કે આપણને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે બધા એ બી છે. બરાબર. ઇંગ્લિશમાં કહીએ તો ઓલ એ આર બી. બરાબર. એટલે કે બધા જ એ બી છે. બરાબર. આ રીતે આપણે કહી શકીએ. તો આવા સ્ટેટમેન્ટને આકૃતિમાં કઈ રીતે દર્શાવાય, તો ધારો કે આપણે કહી શકીએ, આને હું એક સર્કલ તરીકે લઈ લઉં, અને આ આપણે એ કહીએ. તમને કીધું છે બધા જ એ બી છે, તો આ જેટલા બી એ છે એ શું છે, બી છે. તો આને હું બી કહી શકું. ઓકે. તો આ પ્રથમ સ્ટેટમેન્ટ પ્રમાણે તમે આ રીતની આકૃતિ બનાવી શકો. શું કહે છે, બધા જ એ બી છે. બરાબર. હવે આ જ પ્રમાણે તમને
બીજું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો બીજું સ્ટેટમેન્ટ એવું હોય કે અમુક એ અથવા થોડાક એ, અમુક એ બી છે, એટલે કે થોડાક એ બી છે અને થોડાક એ બી નથી. ઓકે, તો એના માટે પણ પહેલાં તમે આ ડાયાગ્રામ પણ સાચો કહી શકો છો કે આમાં જો આપણે કહી શકીએ કે અમુક એ બી છે, બરાબર. પરંતુ બીજો એક ભાગ તમે આખો ડાયાગ્રામ કહીએ તો જ્યારે તમને પૂછાય આવો અમુક અથવા થોડાકની વાત કરી હોય તો તમે એને આ રીતે દર્શાવી શકો છો. આને એ કહું, આને બી કહીશ. તો એના જે વચ્ચેનો ભાગ છે, આ ભાગ, એમાં એ પણ છે અને બી પણ છે. અથવા એમ કંઈ પણ કહી શકીએ કે આ એનો થોડોક ભાગ એ બી પણ છે, બરાબર. તો આવા સ્ટેટમેન્ટ માટે તમે એને આ રીતે ડાયાગ્રામ બનાવી શકો છો. એ જ પ્રમાણે આપણને બીજો એક સ્ટેટમેન્ટ કીધું હોય કે અમુક એ બી નથી, બરાબર. આપણને એવું કીધું હોય કે અમુક અથવા થોડાક એ બી નથી, મતલબ કે થોડાક છે, થોડાક નથી, બરાબર. તો થોડાક નથી એ ભાગ કઈ રીતે કહી શકીએ? તો હું એમ કહું કે આ એ છે. ઓકે, થોડુંક સાઈડમાં બનાવવા આપણે આગળ જગ્યા નથી, એટલે તો આપણને આ એ દર્શાવે છે અને આ એનો અમુક ભાગ, મતલબ કે આટલો ભાગ એ બી નથી, બરાબર. તો હું અહીંયા બી પણ દર્શાવું. આ બી છે, આ એ છે અને એનો જે આટલો ભાગ છે થોડોક, ઓકે, આ રે એ ભાગ બી નથી. આપણને એવું કીધું છે કે અમુક એ બી નથી, બાકી તો છે જ પરંતુ આટલો ભાગ નથી. તો હું એને આ બંને જોઈન્ટ કરી દઈશ અહીંયાથી અહીંયા. અને તમને એવું કીધું કે નથી મતલબ અહીંયા ચોકડી મારી દેવાનું, મતલબ કે આટલો ભાગ જે બતાવે છે આ ભાગ એ બી નથી, બાકીનો હોઈ શકે છે. તો જેને તમે આ રીતે દર્શાવી શકો છો. એના પછી નેક્સ્ટ છે કે એ બી નથી, ઓકે, અથવા એ બી નથી. આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે એ બી નથી. તો એનો ડાયાગ્રામ દર્શાવવો હોય તો એ દર્શાવો, બી દર્શાવો, એમના વચ્ચે આ રીતે ઓકે, મતલબ કે એ બી નથી. તો આવા ઘણા બધા સ્ટેટમેન્ટ આપ્યા હોય છે અને આવા સ્ટેટમેન્ટની મદદથી તમારે કન્ક્લુઝન ઉપર આવવાનું છે અને એના ઉપરથી તમારે જવાબ લખવાનો હોય છે, બરાબર. તો અહીંયા ડાયાગ્રામ, હવે સ્ટેટમેન્ટ ઉપરથી ડાયાગ્રામ કઈ રીતે બનાવવા એ સમજવા માટે એક વસ્તુ યાદ રાખજો. હંમેશા જે ઓલવાળા હોય, જે બી સ્ટેટમેન્ટ, મતલબ કે બધા જ દર્શાવે એ રીતના સ્ટેટમેન્ટ દર્શાવે, બરાબર. તો જે ઓલવાળા સ્ટેટમેન્ટ છે સૌ પ્રથમ લેવાના, મતલબ કે એની આકૃતિ પ્રથમ દર્શાવવાની, ઓકે. ત્યારબાદ પછી જે અમુકવાળા સ્ટેટમેન્ટ હોય એની આકૃતિ બધા સ્ટેટમેન્ટ સાથે હશે અને આપણે બધાની ભેગી આકૃતિ બનાવવાની હોય. ઓકે, એક ઉદાહરણ તમે જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો જ્યારે આપણે ઓલવાળા સ્ટેટમેન્ટની વાત કરીએ પછી ત્યારબાદ આપણે અમુકવાળા સ્ટેટમેન્ટ, મતલબ કે આપણે જે સમવાળા સ્ટેટમેન્ટ હોય અને આપણે સમ તરીકે દર્શાવી શકીએ, બરાબર. તો એ સમવાળા સ્ટેટમેન્ટ માટેની આકૃતિ બનાવવાની હોય અને લાસ્ટમાં નથીવાળા, જે નેગેટિવ નોટવાળા, બરાબર. જે નોટવાળા સ્ટેટમેન્ટ હોય અથવા નોવાળા સ્ટેટમેન્ટ હોય તો એ સ્ટેટમેન્ટ માટે આપણે એનો ડાયાગ્રામ બનાવવાનો રહેશે. તમે ડાયાગ્રામ બનાવશો એટલે તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે અને તમે એક કન્ક્લુઝનના જવાબ સારી રીતે આપી શકો. એટલે એટલું યાદ રાખવાનું કે ડાયાગ્રામ બનાવતી વખતે સૌ પ્રથમ તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, ઓલથી, પછી સમ અને પછી નોટવાળા જે બી તમારા સ્ટેટમેન્ટ હોય એ સ્ટેટમેન્ટ લખવા અથવા મતલબ કે એનો ડાયાગ્રામ બનાવો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેનાથી તમને વધારે ખ્યાલ આવશે. તો આપણા આગળ એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક. અને એક્ઝામ્પલમાં કીધું છે, ધારો કે આપણા આગળ એક સ્ટેટમેન્ટ છે કે અમુક એ બી છે, અમુક બી એ સી છે અને બધા જ સી એ ડી છે. ઓકે, તો આ રીતે તમને સ્ટેટમેન્ટ આપ્યું છે
અને પછી એ જ પ્રમાણે આ રીતે તમને કન્ક્લુઝન આપ્યું છે. તો કન્ક્લુઝનમાં શું કીધું છે કે અમુક ડી એ બી છે, અમુક એ ડી છે. આ એટલે સાચા છે કે આમાંથી કયું ખોટું છે, કયું સાચું છે એ તપાસ કરવાનું છે. બંને સાચા છે કે અમુક એક સાચું છે અથવા બી સાચું છે, કાં તો કે એક સાચું છે અથવા બીજું સાચું છે. એ જ પ્રમાણે એક ખોટું છે અથવા બીજું ખોટું છે. એવા કન્ક્લુઝન આપણે નીચે આન્સર અહીંયા મેં આપેલા છે કે આમાંથી કયો આન્સર આવશે. તો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો સૌ પ્રથમ તમને મેં કીધું એ પ્રમાણે બધા જ જે ઓલવાળા હશે, મતલબ કે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું આપણે અહીંયાથી, પછી સમ એટલે કે અમુકવાળા એટલે આપણે અહીંયા અમુકથી દર્શાવીએ. અહીંયા નોટવાળું છે નહીં એટલે આપણે એ ડાયરેક્ટ લખી દઈએ. ઓકે, તો પ્રથમ દર્શાવીએ કે બધા જ CAD છે. બરાબર. તો સૌ પ્રથમ હું શું લખી નાખીશ, મેં તમને ડાયાગ્રામ સમજાવ્યું તે પ્રમાણે હું ડાયાગ્રામ બનાવીશ આ પ્રમાણે. બધા જ CAD છે. બરાબર. પછી શું છે, અમુક BAC છે. એટલે બીનો એક એવો ભાગ એવો છે કે જે સીમાં પણ આવતો હશે, તો હું એને આ રીતે પણ દર્શાવી શકું. ઓકે, આ પ્રમાણે દર્શાવી શકીએ. તો આ છે આપણો બી. એ જ પ્રમાણે અમુક AAB છે, તો એને દર્શાવશું આપણે આ રીતે. ઓકે, તો આ પ્રમાણે આપણે એને વિડીયો દર્શાવી શકીએ છીએ. અને આપણે કહી શકીએ એને કે એનું ડાયાગ્રામ પણ આ પ્રમાણે આપણે બનાવી શકીએ છીએ. હવે આ ડાયાગ્રામ ઉપરથી આપણે ડાયરેક્ટલી જવાબ દેવાના છે. તો પહેલું કન્ક્લુઝન ઉપરથી જોઈએ તો આપણે જે નિષ્કર્ષ આપેલા છે એના પ્રમાણે અમુક DAB છે. તમે આકૃતિ પર જુઓ તો શું અમુક DAB કહી શકાય? ઓકે, આપણે અહીંયાથી જોઈએ તો આ આખો સી છે એ ડીની અંદર આવેલો છે. એનો મતલબ એવો નથી કે ડી આટલો ભાગ ડી નથી, એ ડીનો જ ભાગ છે. બરાબર. તો અહીંયા તમે આ રીતે દર્શાવી શકો કે જો એ સીવાળો ભાગ અંદરથી આવેલો હોય તો આપણે એમ કહી શકીએ કે જો અમુક ડીનો ભાગ, આ પણ ડીનો ભાગ છે અને એ જ પ્રમાણે આ ભાગ પણ ડીનો જ છે. તો આપણે એમ કહી શકીએ કે અમુક DAB છે. તો આપણું જે પહેલું કન્ક્લુઝન છે એ સાચું છે, નિષ્કર્ષ આપણે પહેલું સાચું છે. બરાબર. એ જ પ્રમાણે બીજું ચેક કરીએ કે અમુક AAD છે. હવે તમે જુઓ અહીંયા A થી D વચ્ચેનો સંબંધ કોઈ દર્શાવતો નથી, મતલબ કે એ ડી ન હોઈ શકે. બરાબર. તો બીજું જે નિષ્કર્ષ આવે છે આપણું અમુક AAD છે, એ નિષ્કર્ષ આપણું શું થઈ જાય છે? ખોટું. કેમ કે આ ડીવાળો ભાગ કોઈ એ બાજુ છે જ નહીં અથવા એના સંપર્કમાં છે જ નહીં. તો આવા કન્ક્લુઝન ઉપરથી આપણે શું કહી શકીએ કે આ જે કન્ક્લુઝન આપે છે એમાંથી આપણે કહીએ કે માત્ર એક સાચું છે, બીજું ખોટું છે. મતલબ કે આપણો આન્સર આવશે એ. બરાબર. તો આ રીતે આવા ઘણા બધા તમને સ્ટેટમેન્ટ આપ્યા હોય અને એ સ્ટેટમેન્ટના ઉપરથી આપણે એનો ગ્રાફ બનાવવાનો રહેતો હોય છે. મતલબ કે આ જે ડાયાગ્રામ આવે છે એ, અને એ ડાયાગ્રામ ઉપરથી આપણે એના કન્ક્લુઝન તપાસ કરવાના હોય છે અને ત્યારબાદ કન્ક્લુઝન ઉપરથી આપણે આવા આન્સર આપવાના હોય છે. ઓકે, તો એક ઉદાહરણ છે એ હું તમને આપીશ, તમે એનો જવાબ લખજો. ઓકે, તમે ટ્રાય કરજો અને એનો જવાબ કોમેન્ટ કરજો. તો આ પ્રશ્નનો તમે જવાબ કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ. હા, એક નોર્મલ ટાઈપ્સ હતો અને હવે આપણે થોડાક ડિફિકલ્ટ ટાઈપ્સ, કેમ કે પ્રશ્નો અલગ અલગ લેવલના પૂછે. શરૂઆતમાં નોર્મલ લેવલ હોય છે, પછી મોડરેટ લેવલ હોય છે અને ત્યારબાદ ડિફિકલ્ટ લેવલ આવતો હોય છે. બરાબર. તો આપણે ધીમે ધીમે એક લેવલના પ્રશ્ન લેતા જઈશું. એકદમ સિમ્પલ ક્વેશ્ચન. એના પછી આપણે નવી કન્ડિશન માટે આઈધર ઓર માટે લઈશું, એટલે કે એક અથવા બી વાળા, અને આઈધર ઓર અને નાઈધર નો, એટલે કે એક અને બી, એક અથવા બી ખોટું છે તો એક અથવા બી સાચું છે. બરાબર. એ રીતના. અને પોસિબિલિટી એટલે કે સંભાવનાવાળા પણ પ્રશ્ન આપણે દર્શાવશું, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખશું. ઓકે, થેન્ક યુ.